પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આજના કાર્યક્રમમાં પધારેલા પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી, મહેમાનો, શિક્ષકગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમને 15મી ઓગસ્ટ વિશે જણાવું તે તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. ઈસવીસન 1947 પહેલાં આપણો દેશ અંગ્રેજોના શાસનમાં હતો. ત્યારબાદ તે આપણા ઉપર ઘણો અત્યાચાર કર્યો. તેને અંગ્રેજોની આઝાદીમાંથી ગુલામીના મૂકવાના ખાતર ગાંધીજીની આગેવાની હેઠળ ઘણા આંદોલનો કરવામાં આવ્યા અને ઘણા દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું. છેવટે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો અને ત્યારથી 15મી ઓગસ્ટની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. આ દિવસે શાળાઓ, કચેરીઓ અને કોલેજોમાં 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. ત્યાં ધ્વજવંદન કરવામાં આવે છે અને રાષ્ટ્રીયગાન ગાવામાં આવે છે અને આપણા દેશ માટે થયેલા શહીદોને યાદ કરી અને તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે. દિલ્હીના લાલ કિલ્લા ઉપર આપણા વડાપ્રધાન ધ્વજનું વંદન કરે છે અને દેશને સંબોધન કરે છે અને નાના મોટા શહેરોમાં તેને પ્રભાત શૈલી પણ કાઢવામાં આવે છે. આ રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત.